નમસ્તે વાળ દોસ્તો, બધા જ કુશળ હશો. આ મહામારીના સમયમાં ભણવાનું શરૂ કરીએ તે પહેલાં ખૂબ અગત્યની 3 બાબતો ફરીથી યાદ કરી લઈએ. તમને ખ્યાલ જ હશે કે આ મહામારીમાં કઈ 3 બાબતો ખાસ ધ્યાન રાખવા જેવી છે. તો સૌથી પ્રથમ, વારંવાર સાબુથી હાથ ધોવા. ત્યારબાદ માસ્ક યોગ્ય રીતે પહેરવું, જે નાક નીચે ન આવે. તથા ત્રીજી બાબત, 2 વ્યક્તિઓ વચ્ચે 6 ફૂટનું અંતર રાખવું. આ 3 બાબતોને ખાસ ધ્યાનમાં રાખતા આપણે ભણવાની શરૂઆત કરીએ. બાળ દોસ્તો, આજે આપણે એક એવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ જે આપણા રોજિંદા જીવનમાં ઘણી બધી જગ્યાએ ઉપયોગી છે અને આપણી આસપાસ એના ઘણા બધા ઉદાહરણો પણ પ્રાપ્ય છે. તો ચાલો આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરીએ. નવું પ્રકરણ છે તમારા પાઠ્યપુસ્તકનું પ્રકરણ નંબર 13, સમમિતિ. સમમિતિ એટલે શું? તો આપણે કોઈ ચિત્રને અથવા વસ્તુને એક ઊભી રેખા પર અડધું વાળીએ અને જો તે રેખાના ડાબી અને જમણી તરફના આકારો એકબીજા પર બરાબર બંધ બેસતા આવે તો તે ચિત્ર તે રેખાની આસપાસ સમમિત છે તેમ કહેવાય. બરાબર ને? તો સમમિતિ રેખા કોને કહેવાય? તો જે રેખાની ડાબી અને જમણી તરફના ભાગ એકબીજા પર બંધ બેસતા આવે છે તે રેખાને સમમિતિની રેખા કહે છે. અહીં સ્ક્રીન પર એક પતંગિયું દેખાય છે. હવે આ પતંગિયાના ચિત્રમાં તમે નક્કી કરી શકો કે આ ચિત્ર સમમિતિ ધરાવે છે કે નહીં? તો કઈ રીતે નક્કી કરી શકાય કે આ ચિત્ર સમમિતિ ધરાવે છે કે નહીં? તો તેના પર આ ચિત્રને એવી જગ્યાએ આપણે એક ઊભી રેખા દોરીએ કે જેથી તે રેખાની ડાબી અને જમણી તરફના ભાગો એકબીજા પર બંધ બેસતા આવી શકે. તમે જોઈ શકો છો કે બીજું ચિત્ર પણ છે જે ખૂબ જાણીતી ઇમારત છે. તાજમહેલ. તમને અંદાજ આવે છે કે તેમાં પણ સમમિતિની રેખા મળી શકે તેમ છે. હવે સમમિતિ રેખા કેવી રીતે દોરવી તે આપણે જોઈએ. પતંગિયાના ચિત્રમાં તમે જોઈ શકો છો કે તેની વચ્ચોવચ્ચ મેં એક ઊભી રેખા દોરેલ છે. તેની અંદર તમે જોઈ શકો છો કે તેની ડાબી તરફનો ભાગ અને જમણી તરફનો ભાગ બંને સરખા છે. એટલે કે જો પતંગિયાના ચિત્રને ઊભી રેખા એટલે કે સમમિતિની રેખા પરથી વાળીએ તો બંને ભાગો એકબીજા પર બંધ બેસતા આવી શકે. તેવું જ બીજા ચિત્ર એટલે કે તાજમહેલના ચિત્રમાં કરી શકાય. અહીં જોઈ શકાય છે કે તાજમહેલના ચિત્રમાં જો આપણે ચિત્રની વચ્ચોવચ્ચ એટલે આમ જોઈએ તો ચિત્રના અડધો ભાગ કરીએ તો ત્યાં જે ગળી પડે ત્યાં જો આપણે રેખા દોરીએ તો તે રેખા ચિત્રના 2 સરખા એટલે કે તેનો ડાબો ભાગ અને તેનો જમણો ભાગ બંને એકબીજા પર બંધ બેસતા આવે તે રીતે ગોઠવાય છે. સમમિતિ. તમારી આસપાસ ઘણા બધા એવા ઉદાહરણો હશે કે જેમાં આ પ્રકારની સમમિતિ જોવા મળશે. ઘણા ડિઝાઇનરો, મોટાભાગના આર્કિટેક્ટ્સ, ઘણા બધા લોકો સમમિતિનો તેમના બિલ્ડિંગોને અને ચિત્રકારો પોતાના ચિત્રને ખૂબ સારું દેખાડવા માટે અથવા તો આકર્ષક બનાવવા માટે સમમિતિનું ધ્યાન રાખે છે. હવે તમારી પાસે અહીં સ્ક્રીન પર તમારા પાઠ્યપુસ્તકનું એક ચિત્ર છે. અહીં અલગ અલગ 6 આકારો દર્શાવ્યા છે. તેમાં આપણે સમમિતિની રેખા દર્શાવવાની છે. સમમિતિની રેખા એટલે એવી રેખા કે જે દોરવાથી આપેલ ચિત્ર અથવા આકૃતિના એવા 2 ભાગ થાય કે જે એકબીજા પર બંધ બેસતા ગોઠવાઈ શકે. તો તેવી રેખાને આપણે સમમિતિ રેખા કહીશું. ચાલો, તમારી પાસે પાઠ્યપુસ્તક હાજર જ છે. તેમાં પણ તમે પેન્સિલ અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને મારી સાથે સાથે સમમિતિ રેખા દોરતા જવાનો પ્રયત્ન કરો. બરાબર છે બાળ દોસ્તો? સૌથી પહેલી આકૃતિમાં એક તાળું દેખાય છે. તેને
તમે નક્કી કરી શકશો કે ક્યાં આગળ આપણે સમમિતિ રેખા દોરી શકીશું? જુઓ, આ રીતે એક સમમિતિ રેખા દોરવામાં આવે તો તેના બે એક સરખા ભાગ થાય છે. બરાબર છે? તમે આ જ પ્રકારે દોર્યું હતું ને? ચકાસતા જજો કે તમે સમમિતિ રેખા દોરી છે એ બરાબર દોરી છે કે નહીં. બીજી આકૃતિમાં આપણને એક પ્યાલો દેખાય છે, તેને પણ આપણે વચ્ચેથી એવી રીતે સમમિતિ રેખા દોરીએ કે જેથી એના બે સરખા ભાગ બને. હવે શું તમને લાગે છે કે ચિત્ર સી ની અંદર સમમિતિ રેખા દોરી શકાશે? શું આ ચિત્ર સમમિત છે? ચાલો વિચારો તો. ચાલો આપણે સમમિતિ રેખા દોરવાનો પ્રયત્ન કરીએ અને પછી ચકાસીએ કે એની કોઈ પણ રેખા સમમિતિ રેખા દોરીએ છીએ તો તેનાથી બનતા બે ભાગ સરખા થાય છે કે નહીં. આપણે જો આ રીતે એક ઊભી રેખા દોરીએ તો તેની ડાબી બાજુનો ભાગ અને જમણી બાજુનો ભાગ એકબીજા પર બંધ બેસતા આવી શકતા નથી. ચલો હજી બીજો એક પ્રયત્ન કરીએ. જો આપણે આ રીતે આડી રેખા દોરીએ તો પણ જોઈ શકાય છે કે આ આકૃતિમાં તેની ઉપરનો ભાગ અને નીચેનો ભાગ બંને એકબીજા પર બંધ બેસતા આવતા નથી. તો બાળ દોસ્તો, આપણે બે અલગ અલગ રેખાઓ દોરીને ચકાસી જોયું કે આપેલ આકૃતિ સમમિત છે કે નહીં. તો આપણને ખ્યાલ આવે છે કે આપેલ આકૃતિ સમમિત નથી, એટલે એને એક પણ સમમિતિ રેખા નથી. બરાબર છે? આ જૂના જમાનાનો ટેલિફોન છે. તમે અત્યારે મોબાઈલ ફોનથી ટેવાયેલા છો એટલે આ તમે ક્યાંય જોયું નહીં હોય. હવે આ ચિત્રમાં આપણે પ્રયત્ન કરીએ કે આ સમમિત છે કે નહીં. શું તમે વિચારી શકો કે મારે સમમિતિ રેખા કેવી રીતે દોરવી પડશે? જો આપણે આ રીતે સમમિતિ રેખા દર્શાવીએ તો આ ચિત્રના સરખા બે ભાગ પડશે કે જેથી તે બંને એકબીજા પર બંધ બેસતા આવે. બરાબર છે? તેથી આ ચિત્ર એટલે કે ચિત્ર ડી ને એક સમમિતિ રેખા છે. હવે પાંચમા ચિત્રની વાત કરીએ. તમે તમારી જાતે પ્રયત્ન કરો કે સમમિતિ રેખા કેવી રીતે દોરશો કે જેથી આ આકૃતિના બે સરખા ભાગ થાય. કર્યો પ્રયત્ન? તો ચકાસો કે સાચું છે કે નહીં. આકૃતિ ઈમાં જો આપણે સમક્ષિતિજ રેખા એટલે કે આડી રેખા દોરીએ તો તે રેખા આ આકૃતિના બે સરખા ભાગ કરે છે, એટલે કે ઉપરનો ભાગ નીચેના ભાગ પર બંધ બેસતો આવી જશે. આકૃતિ એફમાં તમે એક સમમિતિ રેખા દોરવાનો પ્રયત્ન કરો. જો મેં અહીં સમમિતિ રેખા દોરેલ છે જેથી તેની ડાબી તરફનો અને જમણી તરફનો ભાગ એકબીજા પર બંધ બેસતા આવે છે. શું આ ચિત્રમાં માત્ર એક જ સમમિતિ રેખા હશે? તો આ સિવાય કઈ રીતે અથવા તો કેટલી સમમિતિ રેખા દોરી શકાય તે તમે નોંધો અને તમારા શિક્ષકને બતાવજો. હવે આપણે સમમિત આકૃતિઓ બનાવવા માટેની એક પ્રવૃત્તિ કરીએ. તેના માટે તમારી પાસે શાહી અને એક દોરી હોવી જોઈએ. તમે પતંગનો દોરો લઈ શકો અથવા તો સીવવાનો દોરો પણ લઈ શકાય. કોઈ પણ પાતળી દોરી તમે લઈ શકો છો અને તેને રંગમાં બોળીને અલગ અલગ સમમિત આકૃતિઓ બનાવી શકીએ. તો તમે જુઓ, મારી પાસે રહેલી દોરીને હું આ રીતે કોઈ પણ એક આકારમાં ગોઠવી દઉં છું. હવે તમે જોઈ શકો છો કાગળ પર મેં ગળી પાડેલ છે. હવે ગળી પાડેલ ભાગ પરથી હું કાગળને વાળું છું અને આ દોરી પર દબાણ આપીને બીજા ભાગ પર તેની છાપ પડે તે રીતે આપણે પ્રયત્ન કરીએ. હવે કાગળને ખોલતા તમે જોઈ શકો છો કે એક સમમિત આકૃતિ તૈયાર થાય છે. તમે જોઈ શકો છો કે તેનો જમણી તરફનો ભાગ અને ડાબી તરફનો ભાગ બંને એક સરખા
છે, એટલે કે એકબીજા પર બંધ બેસતા આવે છે. ચાલો આપણે બીજી એક આકૃતિ બનાવવાનો પ્રયત્ન કરીએ. તમે અલગ અલગ રંગનો ઉપયોગ કરીને ચિત્ર તૈયાર કરી શકો છો. તમે અહીં જોઈ શકો છો કે મેં કોઈ પણ અનિયમિત આકાર લીધો છે અને અગાઉ કહ્યું તેમ શું કરીશું, ગળી પાડેલ ભાગથી આપણે દોરીને ઢાંકવાનો પ્રયત્ન કરીએ કે જેથી બંને તરફ એક સરખો આકાર તૈયાર થશે. હવે ધીરેથી દોરીને લઈ લઈએ. તો અહીં તમે જોઈ શકો છો કે દોરીની મદદથી આપણે અલગ અલગ સમમિત આકૃતિઓ તૈયાર કરી શકીએ છીએ. અહીં મેં અનિયમિત આકૃતિઓ દોરી છે. તમે તમારી ઈચ્છા પ્રમાણેના અલગ અલગ આકારો, ખૂબ સરસ આકારો તૈયાર કરી શકો છો. બાળ દોસ્તો, તમને સ્ક્રીન ઉપર કેટલાક અલગ અલગ છોડના પર્ણો જોવા મળે છે. હવે તમને પ્રશ્ન થતો હશે કે સમમિતિના પાઠમાં પર્ણની ક્યાં વાત આવી? એ તો વિજ્ઞાનમાં આવે. ના, પર્ણની વાત તો વિજ્ઞાનમાં આવે, પણ તેના આકારોને તમે જુઓ તો આકારો તો આપણે ગણિતમાં ભણીએ છીએ ને. હવે તમારે આ આકારોને જોવાના છે અને તેમાં કયા કયા પર્ણો સમમિત છે, એટલે કે સમમિતિ રેખા ધરાવે છે, તે નક્કી કરવાનું છે. ધારો કે આ પર્ણને આપણે 1 નંબર આપીએ, આને 2 નંબર, આને 3 અને આને 4. તો શું તમે કહી શકો કે કયા નંબરનું પર્ણ સમમિત છે અને કયા નંબરનું પર્ણ સમમિત નથી, એટલે કે સમમિતિ રેખા ધરાવતું નથી? ચાલો પ્રયત્ન કરો તો. ચાલો, અહીં પર્ણ 1 અને પર્ણ 3 તે સમમિતિ રેખા ધરાવે છે, જ્યારે પર્ણ 2 અને પર્ણ 4 સમમિતિ રેખા ધરાવતા નથી, એટલે કે સમમિત નથી. ચાલો આપણે પ્રયત્ન કરીએ કે આપણે જે જવાબ મેળવ્યો છે એ સાચો છે કે નહીં. તો આપણે પર્ણને, એના બે ભાગને એકબીજા પર બંધ બેસતા આવે છે કે નહીં તે ચકાસીએ. પર્ણ 1ની ચકાસણી કરીએ તો પર્ણ 1નો એક ભાગ બીજા પર આ રીતે, જે વચ્ચે તેની શિરા દેખાય છે ત્યાંથી વાળીએ તો બંને ભાગ એકબીજા પર બંધ બેસતા આવે છે, જે તમે જોઈ શકો છો. બરાબર છે. તેથી જ આપણે પર્ણ 1ને સમમિત આકૃતિ તરીકે ઓળખી. તે જ રીતે પર્ણ 3ની વાત કરીએ. પર્ણ 3માં પણ આપણે તેની જે વચ્ચે શિરા છે, મધ્ય શિરા, ત્યાંથી વાળીને જોઈ શકીએ છીએ કે તેના બંને ભાગ એકબીજા પર બંધ બેસતા આવે છે. આથી તેને આપણે સમમિત આકૃતિ તરીકે ઓળખીએ છીએ. પર્ણ 2માં જો આપણે મધ્ય શિરાથી તેને વાળીએ તો બંને છેડા એકબીજા પર, બંને ભાગ એકબીજા પર બંધ બેસતા નથી. જુઓ, તમે જોઈ શકો છો. બરાબર છે. જો આ રીતે પણ કરીએ તો પણ તેના બંને ભાગ એકબીજા પર બંધ બેસતા નથી. તેના આકાર પરથી આપણને ખ્યાલ આવે છે કે આ આકાર સમમિત નથી. તેવું જ પર્ણ 4માં પણ કહી શકાય. તમે જોઈ શકો છો કે અહીં અને આ તરફ બંનેમાં ફરક છે, એટલે આ પણ સમમિતિ ધરાવતું નથી. જો એને પણ આપણે મધ્ય શિરાથી વાળીએ તો આ પ્રકારે અહીં તમે જોઈ શકો છો કે બંને એકબીજા પર બંધ બેસતા નથી. બરાબર છે. તો આ જ રીતે તમારી આસપાસની
વસ્તુઓમાં પ્રકૃતિમાં ક્યાં ક્યાં સમમિતિ છે તેની યાદી તૈયાર કરો. હાલમાં તમે નોટબુક, પેન્સિલ, રબર, કંપાસ બોક્સ, ફૂટપટ્ટી, કંપાસ બોક્સના અન્ય સાધનો તે બધામાં કયા આકારો સમમિત છે તેના વિશે પણ વિચાર કરતા જાઓ. બાળ દોસ્તો, આપણે પર્ણમાં સમમિતિ અને સમમિતિ રેખા વિશે વિચાર્યું. હવે તમારી સામે અહીં એક સ્માઇલીનું ચિત્ર અહીં રજૂ કર્યું છે. શું તમે નક્કી કરી શકશો કે આમાં કેટલી સમમિતિ રેખાઓ હશે? પ્રયત્ન કરો તો. ચાલો, સમમિતિ રેખા નક્કી કરવા માટેની બીજી એક રીત આપણે વિચારી શકીએ. આ આકૃતિને આપણે જો આ રીતે વાળીએ અને વચ્ચે જે ગળી પડે છે ત્યાં જો આપણે એક રેખા દોરીએ તો તે સમમિતિ રેખા થશે. અહીં તમે જોઈ શકો છો કે આ આકૃતિમાં જો આ રેખા છે તે સમમિતિ રેખા છે. હવે આ જ ચિત્રને બીજી કોઈ રીતે રેખા દોરીને સમમિતિ રેખા દર્શાવી શકાય? વિચારો તો. જો તેને આપણે આડી રેખા દોરીએ તો શું તે રેખાની બંને તરફના ભાગો એકબીજા પર બંધબેસતા આવશે ખરા? ધ્યાન રાખજો, આપણે માત્ર આ આકારને ધ્યાનમાં લેવાનો નથી. તેની અંદર આ અલગ અલગ આકારો આપેલા છે બે, તેને પણ ધ્યાનમાં લેવાના છે. તો આપણે કહી શકીએ કે આ આકૃતિને એક જ સમમિતિ રેખા છે. બરાબર છે? હવે આપણે બીજી એવી આકૃતિ જોઈએ કે જેને એકથી વધારે સમમિતિ રેખા હોઈ શકે. તમારી સામે એક આકૃતિ દર્શાવેલ છે. શું તમે નક્કી કરી શકો કે એને કેટલી સમમિતિ રેખા હશે અને કઈ રીતે દોરવાની? આપણે ગળી વાળીને પણ સમમિતિ રેખા શોધી શકીએ છીએ, પણ ગળી એવી રીતે વાળવાની કે જેથી તેના બંને બાજુના ભાગ એકબીજા પર બંધ બેસતા આવે. ચાલો આપણે પ્રયત્ન કરીએ. આ આકૃતિને જો આ રીતે રાખીને હું તેને એવી રીતે ગોઠવું કે જેથી તેના બંને તરફના ભાગ એકબીજા પર બંધ બેસતા આવે તો આપણે કહી શકીએ કે આ આકાર સમમિતિ રેખા ધરાવે છે. તો અહીં જો આપણે આ રીતે એક સમમિતિ રેખા દર્શાવીએ તો તે એક સમમિતિ રેખા થશે અને તેની જમણી અને ડાબી તરફના ભાગો એકબીજા પર બંધ બેસતા આવશે. તે જ રીતે જો આ આકૃતિને આમ રાખીને આ રીતે વાળીએ તો આપણને સમમિતિ રેખા મળશે જે આ આકૃતિની બીજી સમમિતિ રેખા હશે. હવે તેને આ રીતે ગોઠવી દઈએ અને આ ગળી પાડેલ ભાગ પર જો આપણે આ રીતે સમમિતિ રેખા દર્શાવીએ તો તેની બીજી સમમિતિ રેખા થશે. આમ આ આકૃતિને બે સમમિતિ રેખાઓ છે. હવે ત્રીજી આકૃતિ જોઈએ. અહીં તમારી સામે એક ષટકોણ દર્શાવેલ છે. ષટકોણને કેટલી સમમિતિ રેખાઓ હશે? વિચારો તો. તમારી પાસે ફૂટપટ્ટી અને પેન્સિલ હોય તો એક ષટકોણ દોરીને તેમાં સમમિતિ રેખા દર્શાવવાનો પ્રયત્ન કરો. હું આ ષટકોણને વાળીને સમમિતિ રેખાઓ મેળવવાનો પ્રયત્ન કરું છું. આ રીતે વાળીને એક સમમિતિ રેખા, ફરી પાછું આ બંને બાજુએથી તો આપણને બીજી સમમિતિ રેખા મળશે.
હું અહીં એક સમમિતિ રેખા દર્શાવું છું. તમે તમારી નોટબુકમાં નિયમિત ષટકોણ રચી તેની કેટલી સમમિતિ રેખાઓ મળે છે તે શોધવાનો પ્રયત્ન કરો. હજી જો આ જ આકૃતિને આપણે અહીંથી વાળીએ તો તે બીજી સમમિતિ રેખા ધરાવે છે તેમ કહી શકાય. બરાબર છે. હવે તમારી સામે બીજી એક આકૃતિ રજૂ કરું છું. કયો આકાર છે? વર્તુળ. શું તમે કહી શકશો કે આ આકારમાં કેટલી સમમિતિ રેખાઓ હશે? વિચારો તો. ચાલો આપણે એને ગળી પાડીને સમમિતિ રેખાઓ શોધવાનો પ્રયત્ન કરીએ. આ રીતે એક, ફરી પાછું આ રીતે પણ ગોઠવીને સમમિતિ રેખા મેળવી શકાય. તો અહીં તમે જોઈ શકો છો કે મારી પાસે બે ગળી પડેલ છે, એટલે કે હું બે સમમિતિ રેખા દોરી શકીશ. હજી વધારે સમમિતિ રેખાઓ દોરી શકાય? ચાલો પ્રયત્ન કરીએ. જો હું એને આ રીતે વાળું તો ત્રણ, તે જ રીતે આમ વાળવાથી. તો શું તમે કહી શકશો કે આ આકૃતિને કેટલી સમમિતિ રેખાઓ હશે? તો વર્તુળને અસંખ્ય, ચલો આપણે 3 સમમિતિ રેખાઓ જે નક્કી કરી છે તેને દોરીને દર્શાવીએ. બરાબર છે બાળ દોસ્તો. હજી પણ આ આકૃતિમાં આપણે જેમ અગાઉ જોયું તેમ ઘણી બધી સમમિતિ રેખાઓ એટલે કે અસંખ્ય સમમિતિ રેખાઓ મળી શકે છે. બરાબર છે. ચલો આ આકૃતિની અંદર કેટલી સમમિતિ રેખાઓ હશે? વિચારો અને તમારી નોટબુકમાં નોંધો અને તમારા શિક્ષકને અથવા તો તમારા વાલીને બતાવો કે તમે જે જવાબ મેળવ્યો છે એ સાચો છે કે ખોટો છે. બરાબર છે. ચાલો હવે આ આકૃતિ વિશે વિચારો તો આ આકૃતિમાં કેટલી સમમિતિ રેખાઓ મળશે? શું આ આકારને વચ્ચેથી વાળવાથી બંધ બેસતા આકારો, બંધ બેસતા ભાગ મળશે ખરા? તમે જોઈ શકો છો કે આ આકારને વચ્ચેથી વાળતા બંને બાજુના ભાગો એકબીજા પર બંધ બેસતા નથી. તો આ આકૃતિને આપણે સમમિતિ નથી, એક પણ સમમિતિ રેખા નથી તેમ કહી શકીએ. આવી આકૃતિને અસમમિત આકૃતિ કહે છે. તો બાળ દોસ્તો, સમમિતિ વિશે ભણવાની મજા આવી ને? હવે આજનો સવાલ છે, કોણ માપકને કેટલી સમમિતિ રેખા હોય છે? કોણ માપકને કેટલી સમમિતિ રેખા હોય છે? કોણ માપક એટલે તમારા કંપાસ પેટીમાં રહેલ ખૂણો માપવાનું સાધન. બરાબર છે બાળ દોસ્તો. તમારા વિકલ્પ છે 1, 2, 1 પણ નહીં કે 2 થી વધુ. તો ઝડપથી
તમારો જવાબ નીચે આપેલ ટોલ ફ્રી નંબર 635739946 પર મોકલી આપો. તો મજા આવીને બાળ દોસ્તો. હવે સમમિતિ વિશે વધુ આપણે આવતા અંકમાં ભણીશું. આવજો.